નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। બગદાણા હુમલાના વિરુદ્ધમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યું જનમેદની। યુવાન પર થયેલા જીવલેણ હુમલા મામલે પ્રાંત કલેક્ટરને અપાયું આવેદન। જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ। ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી। સમાજના અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી હતી। બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે। આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। કડક કલમોનો ઉમેરો। હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 ખૂનનો પ્રયાસ, 61 ગુનાહિત કાવતરું અને 324 મિલકતને નુકસાન હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે। કાવતરાની સચોટ તપાસ। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયા, કોના કહેવાથી ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે। આરોપીઓની ધરપકડ। ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે। આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો, યુવાનો, હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી। સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, પોલીસની જે બેદરકારી છે એ બેદરકારીમાં જે પોલીસો એ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે। તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 324નો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે। અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે લોકોએ ભાગ ભજવ્યો છે એ તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ છાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારેય અત્યાચાર કરવાની કોઈ સાહસ ન કરે તેવું અમે આ સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે। મુજબ આપણે બધા મિત્રોનો અમારો સહયોગ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમસ્ત કોળી સમાજ દ્વારા, મિત્રો આમાં નાના પોલીસવાળા હેરાન થયા છે, 7 લોકોને સસ્પેન્ડ કર્યા અને પીઆઈને સસ્પેન્ડ કર્યા, પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડીવાયએસપી છે એ પણ આમાં સામેલ હોય। અત્યાર સુધીમાં જે મેન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું, એના માટે આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમે તો કાયદામાં જઈએ, તમે ફાયદામાં નથી આવ્યા, તો એના માટે આજે આચારસંહિતા મુજબ જે કાંઈ થતું હોય ત્યારે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર કાયદો અને સ્થિતિ હાવ કથળી ગઈ હોય એવું આજે આપણી નજર સમક્ષ 8 દિવસ છેલ્લા જોઈએ છીએ। ત્યારે આજે આ સંવિધાન મુજબ આપ સૌનો સહકાર મળ્યો અને કોળી સમાજ હવે પછી કોઈ પણને આવી મેટર બને ત્યારે આપણે મેસેજ અને કોઈને પત્રની જરૂર નથી, મેસેજ અને ફોન દરેક મિત્રો યુઝ કરે અને સોશિયલ મીડિયામાં ખૂબ આ નારો શકે, નવનીતભાઈ તું આગે બઢો, સમાજ મારું નામ પંકજ ઉનાવા છે, મોટા જીવડા ગામનો સરપંચ। બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળધિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુંડલા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી, પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે, ક્રૂર અને નિર્દયી જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે અમારા સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે
અને કાયદાકીય રીતે જે કોઈ BNSની કલમ 109, 61 અને 324 મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે. અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર જ્વલંતમાં જ્વલંત અને ઉગ્રમાં ઉગ્રનું આંદોલન અમે સાવરકુંડલામાંથી કરીશું. એ સરકારને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જે સમજવું તે સમજે. જય જય કોળી સમાજ.